આમોદ તાલુકાની કોલવણા પ્રાથમિક શાળાના 2.25 કરોડના ખર્ચે નવા બનેલા 11 ઓરડાનું આજરોજ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। કોલવણા પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી આવેલા મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું। તે બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું। ભરૂચ જિલ્લા સાંસદ દ્વારા રિબિન કાપી શાળાના 11 ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ તેમજ ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો। આજરોજ આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સહયોગથી 11 ઓરડાનું લોકાર્પણ માન્ય મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે રાખેલું। એમાં ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓને ખૂબ મોટી રકમ, જે ન ભૂતો ન ભવિષ્ય, 2.25 કરોડના ખર્ચે નવનિર્મિત 11 ઓરડાનું આજે લોકાર્પણ મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે કર્યું છે। ગુજરાત સરકાર અને અમારી સરકારનો એક નિયમ છે કે એનું ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને ઉદ્ઘાટન પણ અમે કરીએ છીએ। અને શિક્ષણ જગતની અંદર સૌથી વધારે ચિંતિત આ ગુજરાત સરકાર છે કે સૌથી વધારેમાં વધારે ગ્રાન્ટ શિક્ષણમાં અમને આપી અને ભરૂચ જિલ્લાના છેવાડામાં છેવાડા ગામની અંદર પણ શિક્ષણની જે કંઈ જરૂરિયાત છે એ અમે લોકોએ પૂરી કરી છે અને ભવિષ્યમાં પૂરી કરવાના છે। આગામી જે કંઈ સ્કૂલો હજુ બાકી છે એને પણ અમે જૂની જર્જરિત સ્કૂલોને ઉતારવાનું કામગીરી ચાલુ છે। સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર 944 શાળાઓ આવેલી છે, એને લગભગ મોટાભાગની સ્કૂલો બનવાને આરે છે અને અમને વિશ્વાસ છે કે જો આ 2-3 વર્ષ દરમિયાન પૂરેપૂરું ભરૂચ જિલ્લાની